નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ ખાતે આધાર કાર્ડ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો। આણંદ સરદાર પટેલ ઓડિટોરિયમ સામે UIDAIના સહયોગથી આધાર કાર્ડ કેન્દ્રનો શુભારંભ આણંદના સાંસદ મિતેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો। આ આધાર કેન્દ્ર બનવાથી દરેક નાગરિકોને લાભ મળશે। ઓછી ફી ભરી પોતાનું આધાર કાર્ડ કઢાવી શકાશે। આ UIDAI દ્વારા સમગ્ર રાજ્યમાં 25 કેન્દ્ર ખોલવામાં આવશે। હાલ આણંદ ખાતે 6ઠ્ઠું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આણંદના મામલતદાર UIDAIના ડાયરેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। राजेश कुमार गुप्ता, डायरेक्टर UIDAI स्टेट ऑफिस अहमदाबाद। आज ये आनंद डिस्ट्रिक्ट में आधार सेवा केंद्र जो कि UIDAI के थ्रू चलेगा और इनॉग्रेशन हुआ है साहब के कर कमलों से। इससे पहले हमने अहमदाबाद, सूरत, राजकोट, जूनागढ़ और खेड़ा में चालू किया है। 6वां सेंटर जो चालू हो रहा है। इसके अलावा 2 तारीख को वडोदरा में भी ऐसा ही सेंटर आ रहा है। टोटल इस तरह के 25 आधार सेवा केंद्र गुजरात में आएंगे अभी रिसेंटली। और ये जो आधार सेवा केंद्र हैं ये स्टेट ऑफ इंफ्रास्ट्रक्चर, बहुत ही बढ़िया इंफ्रास्ट्रक्चर के साथ आएंगे। इसमें ऑनलाइन अपॉइंटमेंट बुकिंग की फैसिलिटी रहेगी, डिजिटल टोकन का डिस्प्ले रहेगा कि रेजिडेंट आके अपना देख सकता है कौन से काउंटर पर जाना है, कितनी देर में नंबर आने वाला है। और इसके अलावा इन सेंटर्स में सारी फैसिलिटी होंगी, आधार एनरोलमेंट अपडेट से रिलेटेड, चाहे बच्चे हों चाहे बड़े हों, सारी सुविधाएं अवेलेबल रहेंगी। ये सेंटर लेकिन ओवर एंड अबव है जो ऑलरेडी हमारे पुराने सेंटर चल रहे हैं बैंक्स में, कलेक्टर ऑफिस में या म्यूनसिपलिटीज़ में, पंचायत में, वो सब चालू रहेंगे। ये एक्स्ट्रा सेंटर है जिसमें कि और बहुत सारी फैसिलिटी जो कि किसी पर्टिकुलर सेंटर पर नहीं है वो सब यहाँ अवेलेबल रहेगी। इसमें शुरुआत થઈ રહી છે વિથ ફૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને UIDAIના ડિરેક્ટર રાજીવ ગુપ્તાજી પણ સાથે છે, મામલતદાર શ્રી પણ આપણી સાથે છે। પૂરા આધાર એટલે કે દેશની દરેક નાગરિકને જેને આધાર કાર્ડની જરૂર પડે છે અને મુખ્ય આઈ કાર્ડ તરીકે ક્યાંય પણ જગ્યાએ જાઓ તો આધાર કાર્ડ એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ થઈ ગયું છે। ત્યારે એની સુવિધા પૂરા ગુજરાતમાં 25 આધાર સુવિધા કેન્દ્ર જ્યારે ચાલુ થઈ રહ્યા હોય ત્યારે આ 6ઠ્ઠું સુવિધા કેન્દ્ર આજે આણંદ ખાતે ચાલુ કરવામાં આવ્યું છે। એની માટે તમારે ઓનલાઈન તમે એની બુકિંગ પણ કરાવી શકો છો, ઓનલાઈન તમે તમારી માટે રજિસ્ટર પણ કરાવી શકો છો, એપોઇન્ટમેન્ટ પણ લઈ શકો છો અને અહીં આવીને પણ તમે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો। અહીંયા જેવું તમે પાસપોર્ટ ઓફિસમાં જાઓ એ રીતના તમારે અહીંયા આગળ કાઉન્ટર પણ રાખેલા આવે છે। એ કાઉન્ટર પર તમને અહીંયા ટોકન પણ આપવામાં આવશે। તમારે અહીંયા વેઇટિંગ પણ સારી રીતે બનાવવામાં આવ્યું છે। દરેક માતા પિતાને પણ હું વિનંતી કરીશ કે તમે જ્યારે એજ્યુકેશન માટે નીટની એક્ઝામ આપવાની હોય, ગુજકેટની એક્ઝામ આપવાની હોય ત્યારે તમે અપડેટ કરાવી દો તમારું કાર્ડ। અને એની માટે જે સુવિધા પણ અહીંયા આગળ બાયોમેટ્રિક માટે સ્ટુડન્ટ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે એની માટે પણ દરેકે કરવું જોઈએ એવી મારા તરફથી સૌ આણંદ જિલ્લાના નાગરિકોને વિનંતી છે। ખૂબ નોમિનલ ચાર્જ હોય છે અને સ્ટુડન્ટ માટે ફ્રી છે। તમે તમારું કદાચ જન્મ તારીખ ખોટી થઈ ગઈ હોય તો એને પણ ચેન્જ કરી શકો છો, એડ્રેસ પણ ચેન્જ કરી શકો છો। દરેક સુવિધા તમને અહીંયા આગળ ઉપલબ્ધ રહેવાની છે। આધાર કેન્દ્ર જ્યાં દરેક જગ્યાએ ચાલે છે એ ચાલુ રહેવાના છે। આ એક્સ્ટ્રા વિથ ફૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જ્યારે આધાર કેન્દ્ર આણંદ જિલ્લામાં ચાલુ થઈ રહ્યું છે, UIDAIના સૌ અધિકારીશ્રીઓને અને સૌ સરકારનો પણ હું દિલથી આભાર માનું છું કે આ રીતની સુવિધા કેન્દ્ર આજે જ્યારે આણંદ ખાતે ચાલુ કરવામાં આવ્યું છે। સૌ પેરેન્ટ્સને અને સૌ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ આધાર સુવિધા કેન્દ્રની આપ સૌ સુવિધા લેજો।